દિલ્હી હાઈકોર્ટના જજને ત્યાં રોકડ મળવાનો મામલો સામે આવ્યો હતો, તેમાં જસ્ટિસ યશવંત વર્માના ઘરની અંદરના દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યોમાં દેખાયા અડધા સળગેલા નોટના બંડલ। સુપ્રીમ કોર્ટે પોતાની વેબસાઇટ પર આ વિડીયો જાહેર કર્યો છે। જસ્ટિસ વર્માના ઘરે ક્યાંથી આવી છે આટલી બધી રોકડ, તે પણ એક મોટો સવાલ છે। આરોપીની તપાસ માટે 3 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્માના બંગલામાંથી 15 કરોડની રોકડ મળવાની વાતો સામે આવી હતી। ત્યારબાદ ફરી એવી વાતો ઉઠી હતી કે રોકડ મળી જ નથી, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે પોતાની વેબસાઇટ પર યશવંત વર્માના ઘરની અંદરનો વિડીયો જાહેર કર્યો છે, જેમાં અડધા સળગેલા નોટોના બંડલ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। આ સાથે જ સુપ્રીમ કોર્ટે એક રિપોર્ટ જાહેર કરીને જણાવ્યું હતું કે જસ્ટિસ વર્માના જે રૂમમાં આગ લાગી હતી ત્યાં આગ કાબૂમાં આવ્યા બાદ અડધી સળગેલી 4 થી 5 ગોળી મળી આવી હતી, જેની અંદર ભારતીય ચલણના અવશેષ મળી આવ્યા છે। તો યશવંત વર્મા વિરુદ્ધ આરોપીની તપાસ માટે 3 સભ્યોની કમિટીની પણ રચના કરવામાં આવી છે, જેમાં હરિયાણાના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શીલ નાગો, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ GS સંધાલિયા અને કર્ણાટકના હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અનુર શિવરામનનો સમાવેશ થઈ રહ્યો છે। દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસને નિર્દેશ અપાયા છે કે જસ્ટિસ યશવંત વર્માને હાલ કોઈપણ કાયદાકીય કાર્ય સોંપવામાં ન આવે। હકીકતમાં હોળીની રજા દરમિયાન દિલ્હીમાં જસ્ટિસ વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી। તે સમયે જસ્ટિસ વર્મા ઘરે હાજર ન હતા। પરિવારના સભ્યોએ પોલીસ અને ઇમરજન્સી સેવાને જાણ કરી હતી। આગ પર કાબુ મેળવાયા બાદ ઘરમાંથી મોટા પ્રમાણમાં રોકડ મળી આવી હતી। જોકે જસ્ટિસ વર્માએ દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસને આ મુદ્દે જણાવ્યું હતું। જે રૂમમાં આગ લાગી હતી ત્યાં ફર્નિચર અને ગાદલાઓ રાખેલા હતા। રૂમમાં નોકરો, માળી અને ક્યારેક CPWDના કર્મચારીઓ પણ આવતા જતા હોવાનું તેમણે જણાવ્યું હતું। અડધા બળેલા નોટોના બંડલ મળવાની ઘટનાને તેમણે તેમની વિરુદ્ધ ષડયંત્ર ગણાવ્યું છે, ત્યારે હાલ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે।